ઘરના સભ્યોએ સાથે શું કામ જમવું જોઈએ એને લગતી એક અદ્ભુત વાત મને જાણવા મળી. મારા નાનીને 7 સંતાનો, જેમાં મારા મમ્મી સૌથી મોટા. બાળપણમાં મારા માસી કે મામા જ્યારે પણ મારા નાનીને એવી ફરિયાદ કરતા કે આજે શાક ઓછું છે, ભાત ઓછા છે, રોટલી ઓછી કરી છે, ત્યારે મારા નાની કહેતા બધા સાથે બેસીને જમી લો એટલે થઈ રહેશે. વર્ષો પહેલાં વડીલોએ આપેલી આ સલાહ આજે પણ એટલી જ લાગુ પડે છે. આજે ભલે આપણે આર્થિક રીતે સદ્ધર હોઈએ, ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ રસોઈ થતી હોય, જેને જ્યારે સમય મળે ત્યારે જમે, પણ સાથે બેસીને વાતો કરતાં કરતાં જમવાથી જે બોન્ડિંગ અને લગાવ વિકસે છે એ એકલા ટીવીની સામે જમી લેવાથી નથી વિકસતો. ધ ફેમિલી દેટ ઇટ્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર. જેઓ ડિનર ટેબલ પર સાથે હોય છે તેઓ આજીવન સાથે રહે છે. કારણ કે સાથે જમવાથી જે સૌથી મહત્ત્વનો સદ્ગુણ વિકસે છે એ છે એમ્પથી. અને એટલે જ સાથે જમવા બેસીએ ત્યારે રસોઈ નથી ખૂટતી. રસોઈ ત્યારે જ ખૂટે છે જ્યારે અન્યનો વિચાર કર્યા વગર આપણે વહેલા જમી લઈએ છીએ. ફૂડ ઇઝ મોર દેન ન્યુટ્રિશન, ઇટ ઇઝ કનેક્શન. ખોરાક માત્ર પેટની ભૂખ સંતોષવા માટે નથી, એ કનેક્શનની ભૂખ સંતોષવા માટે પણ છે. સ્પેનિશ ભાષામાં એક સુંદર શબ્દ છે સોબ્રીમેસા, જેનો અર્થ થાય અપોન ધ ટેબલ. જમી લીધા પછી ટેબલ પરથી તરત ઊભા થઈ જવાને બદલે ત્યાં જ બેસીને કુટુંબીજનો કે મિત્રો સાથે ગાળેલો થોડો સમય એટલે સોબ્રીમેસા. જેમની સાથે ભરપેટ જમ્યા છીએ એમની જ સાથે ભરપેટ વાતો કરી લેવાની લક્ઝરી એટલે સોબ્રીમેસા. આ સિમ્પ્લિફાઈડ સુખ છે. પેટનો ખાલીપો ભરવા માટે ટેબલ પર અનાજ અને જાતનો ખાલીપો ભરવા માટે ટેબલની બીજી બાજુએ કોઈ કંપની મળી જાય તો સુખ મેળવવા માટે જિંદગી પાસે ઓવરટાઈમ ન કરાવાય. જેમની સાથે આપણે ભોજન શેર કરીએ છીએ એમની સાથે મન શેર કરીએ છીએ. ક્યારેક 56 ભોગ આરોગ્યા પછી પણ આપણે અસંતુષ્ટ અને બેચેન હોઈએ છીએ તો ક્યારેક મિત્ર સાથે પીધેલી અડધી ચા પણ આપણને નિરાંત અને પ્રસન્નતા આપી જાય છે. જમવા માટે ફક્ત હાથની નહીં સાથની પણ જરૂર પડે છે. શું જમીએ છીએ કે કેટલું જમીએ છીએ એના કરતાં કોની સાથે જમીએ છીએ એ મહત્ત્વનું છે. જે ક્ષણે અને જે સ્થળે જઠર અને જીવનનો ખાલીપો ભરાય, સુખ ત્યાં જ અનુભવાય.